બહુ જ કેવડાવસ્તા. રનિંગ ન ચાલુ કર્યું હોય ને ગોમાં ન રહેતા ભાઈ, રનિંગ ચાલુ કરી હોવા જોઈએ ખરેખર. કેમ કે અમે એક દિન સમય એક્સપર્ટ હતા રનિંગમાં. હા, એક દિન સમય અમે એક્સપર્ટ હતા, પણ અત્યારે જો ગોતા જડતા. તો કેમ છો મિત્રો, મજામાં ને? બધાને જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. વ્લોગ આજે બહુ જ લેટ ચાલુ થયો. ચેનલ નંબર 5 છે અને આવેલા વ્લોગમાં બહુ જ બધાને સપોર્ટ કર્યો, બહુ સારા એમાં લોકોનો રિસ્પોન્સ મળ્યો અને બધાને થેન્ક યુ સો મચ, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજ વ્લોગ બહુ જ લેટમાં આવ્યું છે, 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આજે તમે જુઓ ને તો એવા બધા ટાઈમ મિસ થઈ ગયા છે ને, વાત ના પૂછો. કેમ કે આજે હું સૂતો ને 11:30, તે 11:30 સૂતો અને 12:30 પાછું જાગી ગયો. એટલે મેં એવું થયું, નાનો કાંટો રહ્યો ને એ 12:30 હતો ને મોટો કાંટો 5 વાગે હતો. તો મને એવું પ્રતિબિંબ ઊંધું થયું. હું સૂતો તો પાછળથી રૂમમાંથી, તો મને એવું થયું કે ટૂંકમાં શું કહેવાય 5 વાગી ગયા છે નિંદરમાં હતો, એટલે 5 વાગી ગયા છે. અને શું કહેવાય, હવે એને ઊભો થઈ જાઉં અને જમી લઉં અને રીડ કરવાનું બધું ચાલુ એવું કરું. તો હું ઊભો થયો અને જમ્યું ને એવું બધું કર્યું અને પાછો આવ્યો બેઠો તો 1 વાગી ગયેલો. મોબાઈલમાં જોયું ને એટલે મેં કીધું 1 વાગ્યો સાતો મેં કીધું. પણ ઓલામાં શું કહેવાય, નાનો કાંટાને બદલે મેં મોટો કાંટો દેખી લીધો. ટૂંકમાં મોટો કાંટો શું કહેવાય નીચે 5 વાગે હતો અને નાનો કાંટો 12:30 હતો. એટલે 12:30 ટૂંકમાં થયા. અને મને એવું થયું કે ટૂંકમાં નાનો કાંટો 5 વાગે છે એટલે 5 વાગ્યા છે. ટૂંકમાં સમજાણું, ઊંધું થઈ ગયું. તો મેં કીધું હવે જે થયું 1 વાગે પછી જાગી ગયો. પછી નીંદ આવી નહીં, ઘણો બેઠો, ઘડીક રીડ કર્યું ને એવું થોડું કર્યું તો પણ કાંઈ મેળ પડ્યો નહીં નીંદરનો. તો પછી 1 વાગે સૂઈ ગયો પણ નીંદર આવી નહીં. 1.5 કલાક પડ્યો રહ્યો એમના પથારીમાં. પછી 1.5 કલાક 2:30 વાગે વળી નીંદર આવી અને 7-8 વાગે ઓલો જાગ્યો. પછી એક ફ્રેન્ડ હતા, એમને લોંગ ટાઈમથી 2 દિવસથી વાત કરવા માંગતા, પણ એમાં એવું હતું એમને ફ્રી હોય ને ત્યારે હું કંઈક કામમાં હોઉં, હું કામમાં ગયું તો એ ફ્રી હોય. પછી બંને ઇન્સ્ટાગ્રામમાં કાલના શું કહેવાય વાતો કરતા હતા. તે ફાઇનલી આજ ટાઈમ મળી ગયો, વાત થઈ ગઈ. પછી બીજા ઘણા જણા લોકો હતા એને પણ આન્સર આપ્યો. એટલે આજ થોડોક ટાઈમ વધારે વેડફાઈ ગયો. અને લેક્ચર આજે હતો નહીં, વેબસંકુલમાં કાંઈ સન્ડે હતો એટલે રહેવાનો લેક્ચર કંઈ હતો નહીં. એટલે બધી રીતે આજે શું કહેવાય વધારે બધું રેસ્ટ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, ક્યારેક આવું બધું રેસ્ટ કરતું રહેવું પડે. કેમ કે આપણે ક્યારેય પૂરો ખાતા નથી, કાંઈ કન્ટિન્યુ રહ્યું છે આપણે રીડિંગમાં એમાં. એટલા માટે હું કોઈ દિવસ આરામ કરતો નથી. કેમ કાંઈ મારે સ્ટડી ટેબલ ચાલુ જ હોય, કાંઈ સ્ટડી કરવાનું. ક્યાંક જેવો એવું કાંક હોય તો દિવસ પડે, બાકી દિવસ પડે નહીં. તો અત્યારે 11:30 થઈ ગયા ને આપણે પહેલાં મેથ્સથી શરૂઆત કરી છે. અને રાજકોટ વાત થઈ મારે મિલનભાઈ રાજપૂત કરીને હતા, એમની જોડે વાત થઈ હતી. બહુ મજા આવી. કેમ કે જીપીએસસી લેવાના માણા હતા એટલે થોડુંક માર્ગદર્શન એમનું લેવું પડે. કેમ કે એમને ફોન અમે કાલના વાત કરતા હતા, બંને ફોનમાં વાત કરવાનું થઈ. પણ શું કહેવાય, મોટા માણસો આપણે માર્ગદર્શન લઈશું ને, એવું નથી કે ભાઈ હું જ મોટો છું, મને બધી ખબર પડે છે. પણ અલગ અલગ લોકો આગળ બધું આપણને ખબર પડે. ઘણા લોકો મને કોલ કરીને મારે બધું સજેસ્ટ કરવા પડે, ઘણા લોકો મને પણ સજેસ્ટ કરે. તો એ લોકો ભલે આમાં વિડીયોમાં શોમાં આવતા નથી, પણ કોઈના કોઈ રીતે બધા હેલ્પ કરે છે. સમજાણું. યશભાઈ કરીને છે, મેં કાલ પરમ દિવસ સ્ટોરી મૂકી હતી યશભાઈ કરીને. એટલે યશભાઈએ મને મેસેજ કર્યો હતો, એમને બધી મને PDF શેર અંદર કરી. મેં સ્ટોરી મૂકીને એક માણસની કે ટૂંકમાં નામ કોઈ નથી લેવાનું માંગતો, ને એમને એવું કહ્યું પરિસ્થિતિ વીક છે ને આવું બધું છે. તો યશભાઈ તરત મને બધી PDF મારામાં નાખી. યશભાઈ કેટલી PDF બધી મને નાખી, મને કે આ ભાઈ રહે ને PDF તમે ભાઈ મોકલી દેજો. એટલે માણા ભલે આમાં અત્યારે મારા વિડીયોમાં શો અપ નથી આવતા, પણ કોઈના કોઈ રીતે બધા હેલ્પ કરે જ છે. સમજાણું. બધાને આપણે સપોર્ટ, ટૂંકમાં બધાને ધન્યવાદ દેવાનો છે. કેમ કે વોટ્સએપમાં જે આપણે બધા મેસેજ આપણે બધા વોટ્સએપમાં બધા જોડાઈ ગયા છે, એમાં બધા જે મટીરિયલ બધે પહોંચાડું છું ને એ કોઈને કોઈ રીતે તમને બધા હેલ્પ કરે જ છે. પણ એમાં કાર્ય કરતા હું છું વચમાં. સમજાણું. એક સમજી લો ને તો બાકી બધાનો હાથ છે એમાં, મારે એકનું નથી. કેમ કે જે લોકો હું ઘણી બધું વસ્તુ પૂરી પાડું છું અને હું કંઈ ઘરની મારી કંઈ ફેક્ટરી નથી PDF બનાવવાની, બધી વસ્તુ કરવાની. મને કોઈ પૂરું કરતું છે ત્યારે હું તમને શેર કરતો હોય. સમજાણું. એટલે બધા લોકો કેમ કે સમજી લો કે જાજુ માણસો હોય, તમે મને PDF રિઝનિંગ મારે એક માંગી શકતા. સમજાણું. એટલે મને મેસેજ કરો રિઝનિંગ PDF આપો. મારી આગળ 6 જણા બીજા છે તૈયારીવાળા, કે 100 જણામાંથી હું 100 જણા મેસેજ કરું એટલે એમાંથી 50 જણા તો મને PDF નાખે જ સીધી રીઝનિંગ. 50 જણા તો હોય જ. સમજાણું. ફાયદો આ છે આપણે વોટ્સએપનો. સમજાણું. ગમે વસ્તુ જોઈએ તરત મળી જાય. ઓકે, એવો બાયચાન્સ છે એક બેને વસ્તુ માંગી હતી જ્ઞાન લાવીની, એ નથી આપણે મળી કંઈ. કેમ કે એ લોકોનું બધું વધારે ગુપ્ત હોય ને એટલા માટે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. મારું નામ છે ચાવડા અરુણ અને આપણે પ્રિપરેશન આપણી ચાલુ કરી દીધી. અને ચેલેન્જ 5 ફોર ધ ઉદરી 5 ચાલુ કરી. અને આજે સવારમાં રનિંગમાં જવાનું છે. બધું તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને પ્લીઝ કોઈ ગામડાના વિદ્યાર્થી હોય જે મારી જેમ ને તમારી જેમ જે કોઈ ગામડાના વિદ્યાર્થી હોય એના વિડીયો શેર જરૂર કરજો. કેમ કે શેર કરશો ને તો એ આપણામાં જોડાશે અને બહુ મજા આવે. સમજાણું. અને આપણો માહોલ બહુ મોટો બનાવવાનો છે, એકદમ જોરદાર. શું કહેવાય વિદ્યાર્થીનો. કેમ કે બધા જોડાઈશું ને સાથે આવીશું ને તો ગમે ત્યાં આપણે મુકામ પર પહોંચી શકશું.
અને બહુ મજા આવશે સમજાણું. ભેગા બધા રહીશું ને બધી માહિતી ઇનપુટ આપણે બધું આઉટપુટ કરી શકીએ સમજાણું તમે. એટલે જોડે રહીશું તો બહુ જ મજા આવશે. પૂરું થઈ જશે અને પછી આપણે કીધું રીડિંગ કરશું ને. આજે મસ્ત 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 ખુશખબરી છે. ખુશખબરીમાં એવી છે કે જોઈ છે ને તો બતાવી દઉં તમને જો કડીક. એમાં એવું છે કે ઘણા લોકો ઘણા દિવસોથી વાટ જોતા હતા બુક વિશે. બુક આપણી આવી ગઈ છે ફાઇનલી. બુક આવી ગઈ છે. હા નહીં, આ તો મારી પર્સનલ બુક આપણી. સમજાઈ ગયું? બુક કેવી છે? એકદમ જોરદાર છે. ધોરણ 6 થી માંડીને 8. કોન્સ્ટેબલ 50 માર્કનું, PSA 25 ગુણનું, ઇતિહાસ, વારસો, ભૂગોળ, ગુજરાત, ભારત ને વિશ્વ. સમજાણું? તમે ખાલી પેજ જોશો ને તો પૂરું જોઈ લો. હવે આ બુક રહી ને તાજી જોરદાર નહીં બતાડું કેમ કે આનો રિવ્યુ મસ્ત બનાવશું આપણે એકદમ જોરદારનું. સારું પછી વ્લોગમાં મળવી. તો ચાલો વાગી ગયા 2 અને લેક્ચર ખતમ થઈ ગયો છે. અને હજુ થોડુંક બહુ જ મોડું થઈ ગયું આજે આપણે કેમ કે નકર 12 વાગે આપણે લેક્ચર પતી જાય અને પ્લસ કે 1 વાગે આપણે જાય ને 1 વાગ્યા સુધી આરામ કરતા હોય, ચા પીતા હોય, એવું બધું કરતા હોય. આજ તો એ કાંઈ ના મળ્યું અને આજે આરામ નથી ને કાંઈ નથી. 2 વાગ્યા સુધી આપણે લેક્ચર ખેંચવો પડ્યો. તો હવે આપણે રહ્યા ને શું કરશું ખબર છે? હવે આપણે બુક્સ જે સાયન્સની રીડ કરીશું ને એ બુક્સ રીડ કરશું કેમ કે બુક્સ જ્યાં સુધી પૂરી ના થાય ને ત્યાં સુધી બીજી બુક ના લેવી. ઘણા લોકો એમ કહે છે કે પછી એકને એક બુકમાં કંટાળો આવે બીજી બુક રીડ કરવાની હોય, પણ આપણું એવું નથી. આપણે તો જે બુક લેવી ને એ પછી સમજાય કે ન સમજાય, બાકીની એકવાર તો તોડી ફાડી નાખવાની સમજાણું. એને તો પછી હાલ કરી નાખવાના. જો આ બુક કરી દેખાય તમને, જો એનો હાલ ખાલી એના અને અડવાની હાવ રહી ને હાવ એટલે હાવ એ ટોટલ ડેમેજ છે એ બુક રહી નહીં હાવ. પણ બુક્સ તો વાલી ગયા મને ભાઈ. તો એ કાળજાનો કટકો છે, પાયો છે અમારા અભિયાનવાળાનો. તો હવે જો આ બુક શું રહી ચેક કરતો હતો સિલેબસમાં આમાં આપણે પોલીસ કોન્સ્ટેબલ PSAમાં તો આમાં ઘણું સ્કીપ કરવાનું થાય ટૂંકમાં કોન્સ્ટેબલ વાળામાં કેમ કે 5 મુદત આમાં બંધારણમાં તૈયાર કરવાનું થાય છે. આવું બધું ચેક કરતો સમજાણું કેટલું કોમ્પ્રોમાઇઝ છે એમ. આનો એક વિડીયો હું બનાવી નાખીશ કાલે મોર્નિંગમાં અને મસ્ત નાનો અમથો જોરદાર 6-7 મિનિટનો અને એકદમ મસ્ત ડીપમાં રિવ્યુ આખો આપી દઈશ કે લેવી કે નો લેવી, શું છે આ તે એ બધું તમને કહી દઈશ. અત્યારે આમાં આપણે ખોટું એડ નથી કરવું કેમ કે આપણો આ ચેલેન્જ બહુ ચાલુ છે અને એમાં એ રિવ્યુ આપવાનું મજા નહીં આવે. તો પછી બીજું કંઈ નહીં રહે સમજાણું. હજી આપણે હવામાં રનિંગમાં જવાનું છે બધું હજી. તો હાલો પછી મળીએ આપણે કેમ કે ખોટી ચર્ચા નથી કરી. આજ ટાઈમ તો આમ તો એ વધારે પૂરતો ઓલો થઈ ગયો છે અને મારે તમને 8 કલાક સ્ટડી કરીને દેવાની છે. ચેલેન્જ છે આપણું. સવારે મારે મોડા સુધી ખેંચવું પડશે 8 કલાક પૂરી નહીં થાય ત્યાં સુધી. હાલો તો પછી મળ્યું વ્લોગમાં. તો ચાલો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આ પેપર છે ગઈ પોલીસ ભરતીનું. તેમાં જો આ રહે ને પેજ હું ઓળખી નથી ગયો ટૂંકમાં. જો અશ્મિભૂત ઈંધણ ટૂંકમાં પ્રશ્ન એમ કહેવા માંગે નીચેના ઉર્જા સ્ત્રોતો ધ્યાનમાં લો. પછી આ હેઠળ કહેશે કે ઉપરના ઉર્જા સ્ત્રોતો પૈકી કયા સ્ત્રોતમાં બિન પ્રબળક સ્ત્રોત છે ટૂંકમાં બિન પરંપરાગત. તો આપણે રહ્યું ને ખાલી એ ગોતવાનું તો બિન પરંપરાગત અને આ 2 થી માંડી 5 સુધી આવતા હતા ટૂંકમાં. અશ્મિભૂત ઈંધણ નહોતું આવતું એની બદલે ખાલી એક ખબર પડી ગઈ હોત ને પહેલી જ તે અશ્મિભૂત ઈંધણ થયું ને એ નથી બિન પરંપરાગત સ્ત્રોત તો સીધો એક કામ આવ્યો ને એક ઓપ્શન સીધો જ લાગી જાત. ખાલી એક જ એવો છે કે એમાં 2 આગળ છે 2 3 4 5 એક જ એવો છે બાકી બધા એક આગળ છે. તરત આ 3 એક ડિલેટ લાગે જો પેલું એક આવડ્યું હોત ને. પણ આપણને ત્યારે હું મગજ થોડું કામ નહોતું કર્યું એટલે એ બધી ભૂલ થઈ ગઈ હતી. તો આમાં જો પર્યાવરણમાં પહોંચ્યા છીએ આપણે અને હવે થોડુંક ફ્રેશ બ્રેશ થઈ જઈએ થોડાક કેમ કે મોડું બધું થોડુંક હોવું છે અને થોડાક ફ્રેશ થઈ જાય એવું બધું કરી વાળવી. પછી બીજું થોડું કામકાજ છે બધું પતાવી દેવી પછી પાછા આપણે વ્લોગમાં મળવી. ઓકે ચાલો જો ચા બનાવીએ તો મસ્ત એકદમ ચા બની ગઈ છે. અંદર અદરક આદુ એવું બધું નાખી અને હેલ્સી નાખ્યું તો જોરદાર ચા બની ગઈ છે. અને હવે ચા રહીને આપણે પી લેતા હોઈએ તો બહુ સારું રહેશે કેમ કે અગર ચા અંદર રહેશે નહીં તો પેલી ખાલી રહેશે કેમ કે બળી જશે હાવ. તો બધું બહાર નિકાળી દેવી અને તો ચાલો પછી હવે મળીએ. હમણાં રનિંગમાં જવાનું ઘડી ટાઈમ થઈ જશે અને પછી ત્યારે મળે. તો ચાલો રનિંગ તો તમે પૂરું કરી આવ્યું. થોડુંક કાયમ કરતાં થોડુંક બધા દોડ્યા જ 3 કિલોમીટર ઉપર. થોડીક શ્વાસની પ્રોબ્લેમ થાય છે. શ્વાસ બહુ ચડી જાય પણ કાયમ થોડી પ્રેક્ટિસ કરશું ને એટલે પૂરું થઈ જશે. બહુ જ કેવડાવે છે. રનિંગ ન ચાલુ કર્યું હોય ને ગોમાં ન રહેતા ભાઈ રનિંગ ચાલુ કરી હોય જોલા ખરેખર
કેમ કે અમે એક દિન સમય એક્સપર્ટ હતા રનિંગમાં. હા એક દિન સમય અમે એક્સપર્ટ હતા પણ અત્યારે જો ગોતા જડતા નથી. અત્યારે નથી પૂરું થતું હવે. હવે થઈ જશે થોડી મહેનત જોઈએ. હજી અમારે 4થો દિવસ છે. હજી મહિનો 2 મહિના મહેનત કરીશું, 1.5 મહિના થઈ જશે. પછી ઓલી વાત ગણે પ્રોબ્લેમ આવે એવું ના કરાય. ચાલુ કરી દીજો હળવું. હાલો પછી મળી થોડુંક સવાર પડી જાય ને પછી ગરમી જોતા આવીશું તમે. તો ચાલો વાગી ગયા 6:30 અને 6:30નો ટાઈમ થઈ ગયો ને. રનિંગ કરીએ કમ્પ્લીટ. અને હવે આ માઇક ક્યાં અહીંયા હેરાન કરે છે, ભલે આવતી હોય સમજાણું તો એવી વિડીયો સમજાણું મારે મજા આવતા નથી. તો કાંક 3 ઉપર આજ કાપ્યું અને આજે બહુ દૂર ન ગયા, પાછા વી આવ્યા. કેમ કે આપણે મહિના સુધી પ્રેક્ટિસ કરશું એક ધારી અને પછી આપણે 5 કિલોમીટર યુનિટ ચેક કરશું. ત્યાં સુધી એમના પ્રેક્ટિસ હતા, કોઈ ટાઈમિંગ જોતા નથી. બસ એમના પ્રેક્ટિસ એકવાર કમ્પ્લીટ શું કહેવાય એનર્જીમાં આવી જાય ને, જે સેમીના પાછો અમારો જૂનો હાથ થાય ત્યાં આવે ને તો પછી આપણે ટાઈમિંગ ચેક કરશું. ત્યાં સુધી તો કાંઈ નહીં થાય, ત્યાં સુધી પ્રેક્ટિસ એમને ચાલુ રાખ્યું. તો ચાલો હવે ઘરે જઈને મળવી અને કાંઈક નાસ્તા પાણી કરવી, ભૂખ લાગી ગઈ હરખાઈને. તો ચાલો વાગી ગયા 7 અને આપણે વ્યાસી ઘરે પાછા. અને 7:10 થઈ ટૂંકમાં 7 વાગે એવા થોડુંક આપણે ડાયટ લીધું. ડાયટમાં બહુ એવું કંઈ હતું નહીં, ટૂંકમાં કેળા હતા અને શું કહેવાય કઠોળ હતું, જે અનાજ આવે આપણે મગ ને સોળી ચણા ને એ બધું પલાળું પાણીમાં હતું, એવું બધું હતું, સામાન્ય હતું. કેમ કે ગામડામાં બીજું કંઈ મળે નહીં, લેવા જવું પડે સિટીમાં બહાર. અને આપણે એવું નોર્મલ જ કરવાનું હોય, જે લોકો સિટીમાં રહેતા હોય અને એ લોકો ત્યાં ગમે લઈ શકે. પણ આપણે તો આ એટલું ઇનફ કહેવાય એમ. થોડું શું કહેવાય આ થોડુંક વર્કઅપ વધારે કરવો ને તો આપણે જે શું કહેવાય તમે દેશી ભાષામાં કહો ને તો આ હેડક્યામાં જ્યાં ત્યાં બધી કસરત કરો ને સીધા પડે કાયદેસર. પછી એની ભરણ થવું જોઈએ એનું. તમે ગુજરાતી કહો તો એનું ભરણ થવું જોઈએ. તો આપણે પોસ્ટ આહાર એવો જ કરવો પડે જેમાં આપણું હોય એમ, એટલે પૂરું પડે આપણું ટૂંકમાં. તો ચાલો હવે આપણે થોડુંક રીડ કરવા માંડીશું અને પછી હમણાં નાસ્તો પાણી કરીને બેન બનાવે છે અને ત્યારે નાસ્તો પાણી કરી પછી કાંઈક નાવાનું આયોજન એ બધું કરવી. પણ ઘડીકીમાં એવું છે આજે રીડિંગ બરાબર થયું નથી ને મને, એટલે મને બરાબર મન નથી સમજો. પેલા હું રીડિંગ કમ્પ્લીટ થઈ જાય ને મારું, કેમ કે આજ 12 વાગ્યા સુધી સુવાનું નથી સમજો. અને 10 વાગ્યા સુધી કે 9 વાગ્યા સુધી બ્લોગ સ્ટાર્ટ રાખીશ. 9 વાગ્યા પછી બ્લોગ પૂરો કરી નાખીશ, 9 વાગ્યા સુધી રાખીશ. તો ચાલો 8 વાગી ગયા અને આપણે કન્ટિન્યુ 1 કલાક પાછું રીડિંગ કર્યું સાયન્સ જ. તો હવે ચાલો નાસ્તો પાણી એવું કંઈક કરશું અને નાવું ને એવું બધું કરવું છે. 1 કલાક 1.5 કલાક પહેલાં એ બધું કામકાજ પતાવી દેવી અને પછી પાછા આપણે મળવી. તો ચાલો એકદમ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. લગભગ 9 ઉપર ટાઈમ થઈ ગયો હોય છે. ઝરમર એકદમ વરસાદ આવી ગયો છે. સારું કહેવાય સવારનો ન આવ્યો, એમ તો આ 4 વાગ્યાવાળો આવ્યો હતો, પાછો આપણો દોડવાનો ટાઈમ એ ન આવ્યો પાછો, તો સારું કહેવાય. અત્યારે ભલે આવે કેમ કે ખેડૂતને ખાસ જરૂર છે. અમે પણ એક ખેડૂતના દીકરા છીએ એટલે છે નહીં ઘરે કોઈ, બધા આવી ગયા છે. અને ઘણા લોકો કહે છે તમે રોડ ઉપર દોડો છો કે અને પેન નથી થતું તમને, કે જો રોડ ઉપર દોડવામાં પેન બહુ જ થાય એટલે તમે કોઈ ટ્રાય ન કરતા, ગ્રાઉન્ડ કોઈ હોય ને તો ત્યાં દોડવું, બાકી પ્રોબ્લેમ આવી શકે છે, સીન પેન બહુ જ થશે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો. તમને જો હાર્યું ને અહીંયા બહુ દુઃખ છે એટલે એ ખાસ ધ્યાન રાખવું. અને દોડો તો એ રીતે દોડો આમ ટૂંકમાં આમ થડકો ન આવો સમજો, ખાસ ધ્યાન રાખવું એમ. એક ફ્રેન્ડ્સનો મેસેજ હતો, એ કહેતા હતા કે હું દોડું કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને, પણ ધ્યાન રાખવું બહુ જ એમ. હવે બહુ પછી પ્રોબ્લેમ આવી જશે તો પછી એનું કંઈ સોલ્યુશન છે નહીં, કેમ કે ભાઈ પેન મળશે જ નહીં સમજો, દોડવું તમારે પડશે જ તે હે ને, એટલે પછી કાંઈ મળશે નહીં. દોડવાનું કાયમ ચાલુ જ રાખશું એના હિસાબે, દોડવાનું કાંઈ મૂકશો નહીં, કાયમ જવું જ પડશે એટલે એ ખાસ ધ્યાન રાખવું. અને ચાલો હવે આપણે રહ્યા ને રીડ કરવા પાછળ લાગી જઈશું, કેમ કે રીડ તો આપણે કરવું પડશે, કેમ કે રીડ તો કરવું પડશે આપણે. જો 9:30 થઈ જાય, નાહી ધોઈને એકદમ મસ્ત વખત થઈ ગયો, હવે એકદમ ફ્રેશ મૂડ થઈ ગયું, જાણે એવું લાગે છે કે હું શું કહેવાય નાઇટમાં જાગ્યો જ નથી એવું મને લાગે છે. પણ એવું પ્રયાસ ન કરાય. એમાં એવું છે કે કાલે આપણે જેવો ભેગો હું સ્કેમ થઈ ગયો ને એવો સ્કેમ આજ નથી કરવો સમજાણું. કે 11:30 હું તો પાછું 1 વાગે જાગી ગયો ને આ બધી વડવાઈ આજ નથી કરવી સમજો. આજે એવું કરવું છે 12 વાગ્યા હું રીડિંગ કરું, 12 વાગે જમીન પછી સુઈ જાઉં સમજાણું, એટલે પછી ઉઠવાનું નામ બંધ લો 6 વાગ્યા સુધી. તો હાલો થોડુંક રીડિંગ કરશું અને એક લેક્ચર દેખો, થોડું રીડિંગ આને કેટલું 10-15 પેજ જેવું રીડ કરવું છે, તો થોડુંક માઇન્ડ ફ્રેશ છે ને તો થોડુંક સારું યાદ રહે એના હિસાબે. અને પછી એટલે લેક્ચર જોતો લેક્ચર ચાલુ કરી દે અને જોતો જ્યાં હું જોવાય ત્યાં હું જોઈશું, બાકી સુવાઈ જશે સમજાણું ઓટોમેટિક. તો ચાલો પછી મળ્યું વ્લોગમાં, નવા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો અરુણ ચાવડા 786 મારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરજો,
તમને જરૂર આન્સર આપીશ અને વધારે કંઈ પ્રોબ્લેમ હોય તો તમારી જોડે ફોનો વાત કરીશ. અને બનતા સુધી કોઈ આપણા મારી જેવા, તમારી જેવા નહીં, મારી જેવા ગામડાના કોઈ વિદ્યાર્થી હોય એના વિડીયો શેર કરજો, તો એ આપણી જોડે જોડાય અને થોડુંક મોટિવેશન એમને મળે અને આપણને મળે. આપણે કોઈની હેલ્પ કરવી, કેમ કે હેલ્પ રહીને એ જ મોટો આપણો ધર્મ છે. આ મારું ખાસ સૂત્ર છે, સમજાણ. આપણે કોઈને મદદ કરવી ને એ જ મોટો આપણો ધર્મ છે. ગમે એને મદદ કરવાની, એમ હેલ્પ કરવાની, સમજાણ. ઘણા લોકો નથી હતા એક બે ઘણાએ મને એવું કીધું કે તમે કદાચ કે પ્રિપેરેશન કરો કે ન કરો, પણ તમે જે લોકોને હેલ્પ કરો છો ને એના કારણે તમે સક્સેસ થઈ જશો. કે મેં હા ભાઈ, તો આપણે હવે નસીબ ઉપર શું થાય હવે, બાકી દુઆ કોઈ લાગે તો એ પણ આપણને કાયમ થઈ જાય. તો ચાલો હવે પછી બીજા વ્લોગમાં મળ્યું. ત્યાં સુધી આરામ, જય માતાજી. અને તમારું બધાનું ધ્યાન રાખજો, તમે બધાનું નહીં, તમારું ફેમિલીનું એનું ધ્યાન રાખજો, સમજાણું. તો હાલો પછી મળી. અને આ બુક્સનું રિવ્યુ રહ્યો ને, હું કંઈક વિડીયો કાલ આજ બનાવી નાખીશ, સાંજનું કાલ અપલોડ કરીશ. આ બુક્સો વિશે એકદમ મસ્ત ડિટેલમાં બનાવીશ, કેમ કે હજી બુક્સ મેં રીડ નથી કરી, જોઈ નથી, ખાલી પેજ જ ખોયા, સમજાણું. હજી હું હરખી જોઈ લઉં અને પછીનું માથે અને સિલેબસ ચેક કરીને બનાવીશ વિડીયો, સમજાણું. 6-7 મિનિટ નાનો અમથો બનાવીશ, એટલે તમને પણ જલ્દી બહુ જાજો વેઇટ ન કરવું પડે. અને 6 મિનિટમાં હું પણ તમને જાજી બધી ઇન્ફોર્મેશન આપી દઉં. 7 મિનિટનો વિડીયો મસ્ત બનાવીશ, જોરદાર. તો એ જોઈ લેજો. અને 2 બુકો તો મારી રીડ થઈ ગયા, નવી બુક એવી રીડ નથી, કેમ કે આ બુક પૂરી થવામાં છે. 200 પેજ તો કમ્પ્લીટ થઈ ગયા. હવે 200 પેજ એ છે, 150 પેજ જેવા MCQ છે, તો એ તો થઈ જશે. હાલો, તો તમારું ધ્યાન રાખજો. ભગવાન તમારું ભલું કરે અને પછી મારું સારું કરે.